હેલો સૌને નમસ્કાર. હું મૃણાલ પટેલ આપની સાથે. આજે હું આપને એક નિષ્ઠાથી કરેલું કાર્ય ક્યારે પણ નિષ્ફળ નથી જતું તેના વિશે કહેવા માગું છું. અને આપણે તો સૌ જાણીએ જ છીએ કે એક વાર્તાનો સહારો લઈને આગળ વધીએ છીએ અને જનરલી બધાને વાર્તા ખૂબ ગમતી હોય છે. મહારાજ તો આજે વાર્તાના સહારે આપણે આગળ વધીએ. એક વ્યક્તિ હોય છે, તેને કામની ખૂબ જરૂર હોય છે અને શેઠને ત્યાં તે કામ માંગવા માટે આવે છે. શેઠે તેને કામ સોંપે છે અને કહે છે કે આપણી જે નદી છે, નદીના કિનારે જે 3 તાળીના વૃક્ષ છે તે આપણે કાપવાના છે, કારણ કે તે નડતરરૂપ હતા, એને કારણે કાપવાના હતા. તે વ્યક્તિ જાય છે ત્યાં અને તાળીના વૃક્ષ કાપે છે. તેઓ નિષ્ઠાથી કાપે છે, પરંતુ તેમના અશક્ત શરીર અને ઉંમરને કારણે તેમને આ કામ થોડું હાર્ડ લાગતું હોય છે. તેઓ ધીરે 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 તાળીના વૃક્ષ કાપે છે અને એક તાળીનું વૃક્ષ બાકી હોય છે, લગભગ અડધું જ કપાયેલું હોય છે અને તે ખૂબ થાકી જવાને કારણે તે નદીથી થોડે દૂર એક ઘટાદાર વૃક્ષ આંબાના ઝાડ નીચે આરામ કરે છે. તે ખૂબ જ હાર્ડવર્ક કરે છે, ખૂબ જ નિષ્ઠાથી કામ કરે છે. થોડી વારમાં જોરદાર પવન આવે છે અને પવનને કારણે જે અડધું કાપેલું જે તાળીનું વૃક્ષ હતું, છેદ પાડેલું, તે તરત જ તૂટી જાય છે. આમ જે વ્યક્તિ ખરેખર નિષ્ઠાથી કામ કરે છે તેના કાર્ય ભગવાન પણ પૂર્ણ કરે છે, અથવા તો જે હાર્ડવર્ક કરે છે તેને ફળ હંમેશા મળે છે. અને બીજી એક વાત, દરેક સ્ટુડન્ટ્સની વાત છે, કોલેજ સ્ટુડન્ટ્સ પણ, કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જે ભણીએ છીએ તે ક્યાંય કામમાં આવતું નથી હોતું એવું માનવામાં આવે છે. કે કોઈ સબ્જેક્ટ હોય, તે સબ્જેક્ટ ભણતા હોય ને ત્યાર પછી એમને એક્સપિરિયન્સ ઘણા માણસોનો હોય કે તે જો જ્યાં જોબ કરે છે ત્યાં આ વસ્તુ બિલકુલ કામમાં નથી આવતી. પરંતુ જે હાર્ડવર્ક કરીએ છીએ આપણે, જે સબ્જેક્ટ પાછળ હાર્ડવર્ક કરીએ છીએ, આગળના સ્ટડી માટે બેઝ બને છે. અને બીજું કે આપણે આપણા જીવનમાં, આપણા ફ્યુચરમાં એક એબલ થઈએ છીએ, એટલે કે આપણે મહેનત કરવા માટે સક્ષમ બનીએ છીએ. અને તે સક્ષમ બનવું તે પ્રેક્ટિસથી આવે છે, હાર્ડવર્ક કરવાથી આવે છે. તો તે આપણને જીવનમાં કામ આવે છે. થેન્ક યુ સો મચ.